જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. વૈષ્ણવો, રોજે રોજ આપણે અત્યારે 2 વાગ્યે લાઈવ થઈ અને વલ્લભ આખ્યાન છે એનું વાંચન કરીએ છીએ, જેમાં કાલે આપણે જોયું હતું કે વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસર્યા નહીં આવ્યા વારે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા. અને 184 ફેરામાં આપણે ફર્યા કરીએ, ફરી ફરી અવતાર છે એ ધારણ કર્યા કરીએ, તો પછી સેવા સ્મરણ ક્યારે કરશું? એટલે ચિત્ત છે એમાં જીવને કહે છે કે ચિતડામાં ચેતીને, આ સંસારની અંદર ચેતીને ચાલો, નગુણા થઈને નહીં માનવાનું. અને પ્રભુ વિના તો આ બધો ઠાઠ છે એ તો ઠાલો છે વૈષ્ણવો. એટલા માટે વલ્લભ ગુણ ગાવા અને ગાવા. અને આગળ હવે જાણીએ તો વલ્લભના ગુણગાન તો ત્યારે ગવાય કે જ્યારે શ્રી ઠાકોરજી આપણા ઉપર કૃપા કરે. એટલા માટે કહ્યું કે ગોપીજનોનો ભાવ સ્થિર કરવા માટે અષ્ટાક્ષર અને પંચાક્ષર આ 2 મંત્ર પોતાના મુખારવિંદમાંથી પ્રગટ કરી જીવના હૃદયમાં સ્થાપિત કર્યા, મંત્રનું દાન આપ્યું. આ 2 મંત્રોનો આશ્રય જો જીવો કરે તો તે એ ગોપીજનોને મળ્યું એ સુખ એ જીવને પણ મળે. ગિરીશભાઈ જય શ્રી કૃષ્ણ, રમેશભાઈ જય શ્રી કૃષ્ણ, જયાર વડાલિયા જય શ્રી કૃષ્ણ, દીપિકાબેન જય શ્રી કૃષ્ણ, માધવભાઈ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં. તો આગળ શ્રી વલ્લભના વિચરણનું વર્ણન કરતા હવે ગોપાલદાસજી ગાઈ રહ્યા છે 13મી કડીમાં કે અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. કૃષ્ણાબેન જય શ્રી કૃષ્ણ, ભાવનાબેન જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. તો આચાર્ય ચરણે અનેક દુર્ગમ સ્થાનોની યાત્રા કરી. આજે પણ ત્યાં શ્રી બેઠકજી પ્રગટ છે અને આપણે ત્યાં જઈએ ત્યારે એમ લાગે છે કે આટલી સુવિધા હોવા છતાં આ સ્થાન પર આવવાનું કપરું છે. તો આજથી 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી અહીં કેવી રીતે પધાર્યા હશે? સ્થાન પર જઈએ તો આપણને થાય છે કે શ્રી વલ્લભે કેવી કરુણા કરી છે, કેવી કૃપા કરી છે. શા માટે કરી છે? અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. રમીલાબેન, મનીષાબેન, રંજનબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો ગોપાલદાસજી કહે છે કે જે સ્થાન પર શ્રી વલ્લભ પધાર્યા ત્યાં આજે પણ શ્રી વલ્લભની ચરણ ધૂલી વિદ્યમાન છે. જ્યાં જ્યાં શ્રી વલ્લભના પદાર્પણ થયા ત્યાં અનેક જીવો ઉપર કૃપા કરવા માટે પધાર્યા. મને તો એમ જ લાગે છે કે જ્યારે શ્રી વલ્લભના ગુણગાન સાંભળવા માટે આપણે અહીંયા આવી ગયા હોઈએ અને સાંભળતા હોઈએ તો એ વાતનું પ્રમાણ છે કે જ્યારે શ્રી વલ્લભ પરિક્રમા કરવા નીકળ્યા હશે અને કોઈક ગામની ગલીમાંથી પસાર થતા હશે તો એ ગલીના કોઈક ઘરમાં ત્યારે તમે પણ રહેતા હશો. જે માર્ગમાંથી શ્રી વલ્લભ પધારતા હશે એ માર્ગમાં તમારી દ્રષ્ટિ પણ વલ્લભની રાહ જોતી હશે. જ્યારે બધા ભગવદીઓ દોડતા દોડતા વલ્લભના દર્શન કરવા જતા હશે ત્યારે કદાચ તમે પણ ગયા હો. એ વખતે ચાહે વલ્લભ બોલ્યા હોય કે ન બોલ્યા હોય, પણ વલ્લભે તમારી સામે દ્રષ્ટિ તો જરૂર કરી હશે. માટે જ તમે અહીં વલ્લભના ગુણગાન સાંભળવા માટે બેઠા છો. વલ્લભના ગુણગાન ત્યારે જ આપણે સાંભળી શકીએ કે જ્યારે પ્રભુની કૃપા દ્રષ્ટિ આપણી પર થઈ હોય. જો વલ્લભની દ્રષ્ટિ પડી ન હોય
તો અહીં આવી જ ન શકાય, સત્સંગમાં બેસી જ ન શકાય, ગુણગાન શ્રવણ ન કરી શકીએ. અનેક જીવો ઉપર કૃપા કરવા શ્રી વલ્લભ અનેક સ્થાનોમાં પધાર્યા હતા. એ સ્થાનોમાં આપણે નિશ્ચિત હોઈશું. નિશ્ચિત રીતે એ કોટી કંદર્પ લાવણ્યના આપણે દર્શન પણ કર્યા હશે. તે સમયે જરૂર આપણા સ્વરૂપમાં આપણું મન છે એ સ્થિર થયું હશે. એટલે કે મહાપ્રભુજીના સ્વરૂપની અંદર આપણું મન ત્યારે સ્થિર થયું હશે. નહીં તો આમ 4 દિવસ સુધી બેસી અને વલ્લભ ગુણગાન કઈ રીતે ગાઈ શકીએ. શ્રી વલ્લભ જે ભૂમિ ઉપર પધાર્યા તેનું વર્ણન કરતા આગળ ગોપાલદાસજી કહે છે, ગીતાબેન, ચંદ્રિકાબેન, અલ્પેશભાઈ, વિશાખાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શું કે છે 14મી કડીમાં ગોપાલદાસ? બીજા વ્યાખ્યાન છે એનું આપણે વાંચન કરીએ છીએ. તો વ્યાખ્યાન બીજું, કડી છે 14મી પંક્તિ. અંગ બંગ કલિંગ કૈકટ માધવ મારું સુર સિંધ, તે તામસના અધ હૈરા પરતાપ પદ રજ ગંધ. ગીતાબેન જય શ્રી કૃષ્ણ. તો અંગ એટલે સરયુ નદીની આસપાસ પ્રદેશ, બંગ એટલે બંગાળ પ્રદેશ, કલિંગ એટલે ઓરિસ્સાનો પ્રદેશ અને કૈકટ એટલે ગયાની આસપાસનું ક્ષેત્ર. માધવ એટલે હાજીપુરથી લઈને ગંગાસાગર સુધીનો પ્રદેશ. મારું એટલે મારવાડ, સુર એટલે સૌરાષ્ટ્ર, સિંધ એટલે સિંધુ નદીના તટનો પ્રદેશ. આમાં જે સ્થાન પર તામસ જીવો હતા તેમનો ઉદ્ધાર આપના ચરણરજની સુગંધ માત્રથી કર્યો અને જે ભૂમિ તામસ હતી ત્યાં ન પધાર્યા એવી ભૂમિના જીવનો ઉદ્ધાર ચરણરજથી થયો. આ રીતે અનેક પ્રદેશોમાં વિચરણ કરતા કરતા શ્રી વલ્લભ વિજયનગર પધાર્યા. ત્યાં રાજા કૃષ્ણદેવરાયની સભામાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાનો વિષય હતો કયો મત સાચો, સાંકર મત કે મધ્વ. ત્યાં શ્રી વલ્લભ પધાર્યા અને પછી શું થયું એનું વર્ણન હવે આગળની કડીમાં કહી રહ્યા છે. આગલી પંક્તિમાં કે કનક સ્નાન સતમણ સુવર્ણે કરાયું મહી પાળ, તે મૂકીને વેગ ચાલ્યા રાય દ્રષ્ટિ ન પાછી વાળ. વાહ ભાઈ વાહ. તો શ્રી વલ્લભે બાલ્યાવસ્થા કાશીમાં પસાર કરી અને ત્યાં આપની વિદ્વતાને કારણે આપ બાલ સરસ્વતી તરીકે પણ ઓળખાતા હતા અને એમના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી બાલાજીના મુખારવિંદમાં સમાઈ ગયા. એટલે કે જે વાસુદેવ છે એ શ્રી લક્ષ્મણ ભટ્ટજી સ્વરૂપે પ્રગટ્યા હતા. તો શ્રી વલ્લભે વિચાર કર્યો કે હવે માતૃશ્રીને લઈને હું મામાને ત્યાં પધારું. પોતાના મામાને ત્યાં વિજયનગર પધાર્યા અને ત્યાં મુકામ કર્યો. એ વખતે રાજાના માતા હતા એ મધ્વ મતના હતા, રાજાના માતા. તો એમની ઈચ્છા મધ્વ સંપ્રદાય રાજા અપનાવે એવી હતી. પણ રાજા માધવ મતનું સ્થાપન કરે તે પહેલા સાંકર મતવાળાઓએ વિરોધ કર્યો અને શાસ્ત્રાર્થ માટે પડકાર્યા અને શાસ્ત્રાર્થમાં સાંકર મત સામે વૈષ્ણવ ધર્મ પરાજય પામી રહ્યો હતો. ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને આપ શ્રીએ એ સભામાં એક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યું અને શાસ્ત્રાર્થ કરી ચારે પ્રસ્થાનોના સમન્વય દ્વારા એમને પરાજય આપી સુધાદૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. આપને અપ્રતિમ વિદ્વતા જોઈ, તેજસ્વીતા જોઈ અને રાજાના મનમાં મનોરથ જાગ્યો કે શ્રી વલ્લભનો કનકાભિષેક કરવો છે. આપ શ્રીને સુવર્ણ સિંહાસન ઉપર પધરાવ્યા. રાજાએ 100 મણ સોનાના પુષ્પથી શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક કર્યો અને વિદ્વાનોએ વેદોચ્ચાર કર્યો. તેથી કહ્યું કે કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહીપાળ, તે મૂકીને વેગે ચાલ્યા. એ તો મૂકી દીધું અને રાય દ્રષ્ટિ ન પાછી વાળ. વાહ ભાઈ વાહ. અહીં શ્રી મહાપ્રભુજીના વૈરાગ્ય ધર્મનું દર્શન થાય છે. અહીં કનક શબ્દનો ઉપયોગ છે એ કર્યો છે. કનક શબ્દ 2 અર્થ થાય એના, એક સુવર્ણ અને બીજો છે ધતુરો એમ કહેવાય છે. કનક કનક તે 100 ગુની માદકતા અધિકાય, એક હોવે બોરા થે એક દેખે બોરાય. એક કનક ધતુરો એવો કે જેને ખાઈને તો નશો ચડે અને એક કનક સુવર્ણ એવું કે જેને જોઈએ તો નશો ચડે. એકને ખાઈએ તો નશો ચડે ને એકને જોઈએ તો નશો ચડે. માટે અહીં કનક શબ્દનો ઉપયોગ કર્યો. કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહીપાલ.
રાજાએ વિનંતી કરી કે આ સુવર્ણ આપ અંગીકાર કરો. શ્રી વલ્લભે આજ્ઞા કરી કે આપે આ સુવર્ણનો અભિષેક કર્યો છે, એ સુવર્ણ સ્નાનના જલ જેવું કહેવાય. હું એનો સ્વીકાર ન કરી શકું. અહીં જેટલા પણ વિદ્વાનો છે એ દરેકને આ વેચી દો. ત્યાંથી એવી રીતે તેઓ ચાલી નીકળ્યા કે રાય દ્રષ્ટિ ન પાછી વાળ. રાજાના ઐશ્વર્યને, વૈભવને, દ્રવ્યને ન જોયા અને આવો વૈરાગ્ય આપે બતાવ્યો. અને ત્યાંથી દક્ષિણ પાઉં ધર્યા. પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ નેત્ર મળતા વાક કીધી, વચન દીધું હાથ. આ 16મી કડીમાં આપ કહી રહ્યા છે ગોપાલદાસ કે આચાર્ય ચરણે વિજયનગરમાં વિજય પ્રાપ્ત કર્યો. રાજાએ કનકાભિષેક કર્યો અને પછી ત્યાંથી આગળ પધાર્યા. કૃષ્ણદેવરાયની પંડિત સભામાં વલ્લભનો વેણુનાદ વહાલો લાગે. એ આપણે જોયું ને કેવો વેણુનાદ વલ્લભનો. તો અહીંયા જે શાસ્ત્રાર્થ કર્યો અને બધાને જીત્યા, એને જે વેણુનાદ કર્યો એની વાત સરસ. પિનલબેન, રેખાબેન, હંસાબેન, જ્યોત્સનાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. વિશાખાબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. તો આચાર્ય ચરણે વિજયનગરમાં વિજય પ્રાપ્ત કર્યો. રાજાએ કનકાભિષેક કર્યો. પછી ત્યાંથી આગળ પધાર્યા. માર્ગમાં ભીમરથી નદીના તટ ઉપર વિશ્રામ કર્યો અને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. સામેના તટ ઉપર બિરાજતા હતા શ્રી વિઠોબા વિઠ્ઠલનાથજી. અને જેટલી આતુરતા શ્રી વલ્લભના મનમાં વિઠ્ઠલના દર્શનની હતી, એટલી જ આતુરતા શ્રી વિઠ્ઠલનાથજીના હૃદયમાં શ્રી વલ્લભને મળવાની હતી. જે રીતે શ્રીનાથજી બાવાને પણ એમ જ રાહ જોતા હતા ક્યારે મહાપ્રભુજી પધારે અને મારું પ્રાગટ્ય કરું. અને અહીંયા મહાપ્રભુજીને પણ શ્રીનાથજી બાવાના દર્શન કરવાની એટલી જ તાલાવાયેલી. તો અહીંયા અત્યારે પણ એવું જ છે કે વિઠ્ઠલનાથજી છે એમના દર્શનની એમને તાલાવેલી છે. સામે વિઠ્ઠલનાથજીને પણ એટલી જ આતુરતા છે મહાપ્રભુજીને મળવાની. તો શ્રી મહાપ્રભુજી વિઠ્ઠલનાથજીના મંદિરમાં દર્શન કરવા પધાર્યા. ત્યાં શું થયું? શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજી તરફ દ્રષ્ટિ કરી. શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલનાથજી તરફ દ્રષ્ટિ કરી. બંનેના નેત્ર મળ્યા. નેત્ર મળતાની સાથે ઘણું બધું કહેવાઈ ગયું, ઘણું બધું સમજાઈ ગયું. પણ ત્યાં ઉભેલા બીજા કોઈ સમજી ન શક્યા. નેત્રો દ્વારા વચનો અપાયા. નેત્રો દ્વારા એ વચન પાલન કરવાનું આશ્વાસન પણ અપાયું. શું વચન આપ્યું? એક મત એવો છે કે એ વખતે આચાર્ય સ્વરૂપ એ વખતે શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આપ શ્રી વલ્લભ સ્વરૂપે આચાર્ય સ્વરૂપે વિચરણ કરી રહ્યા છો. આજે આપ મારા દર્શન કરવા પધાર્યા છો, પણ મને આપની પાસે કંઈક માગવાનું મન છે એ થઈ રહ્યું છે. કૃપાનાથ આજ્ઞા કરો. શું મનોરથ છે? મારે આપના ઘેરે આપના પુત્ર બનીને પ્રગટવું છે, એમ વિઠ્ઠલનાથજીએ કહ્યું. આપની સેવા છે એ મારે સ્વીકારવી છે. બીજો મત એવો છે, એક એવી વાત થઈ છે, બીજી કઈ વાત થઈ છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલનાથજીની સામે ઊભા છે એ જ વખતે ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા. શ્રીનાથજીએ શ્રી વિઠ્ઠલનાથજીની સાક્ષીમાં વલ્લભ પાસે કંઈક માંગ્યું. ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે આજ્ઞા કરો કૃપાનાથ, શું મનોરથ છે? ત્યારે શ્રીનાથજીએ મનોમન માંગ્યું કે મારા મનનો મનોરથ એવો છે કે હું આપને ઘેર આપનો પુત્ર બનીને પ્રગટું અને આપ મને વાત્સલ્યનું સુખ આપો. આમ એક મત એવો છે કે શ્રી વિઠ્ઠલનાથજીએ માંગ્યું અને બીજો મત છે કે ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા અને શ્રીનાથજીએ શ્રી વલ્લભ પાસે નેત્ર દ્વારા પોતાના મનનો મનોરથ કહ્યો. તો શ્રી મહાપ્રભુજી નેત્ર દ્વારા સૂચવેલો આ મનનો મનોરથ સમજ્યા પણ ખરા, કારણ કે વલ્લભને ત્યાં પૂર્ણ પ્રગટવા માગે છે પ્રભુ. અને જ્યારે પૂર્ણ પોતાના વિચારો વ્યક્ત કરે ત્યારે અપૂર્ણ રીતે ન કરે. ઠાકોરજીએ પોતાની વાત વલ્લભને કરી ત્યારે વાણી દ્વારા નહીં પણ નેત્રો દ્વારા કરી. નેત્ર મળતા વાત કીધી. કેમ? પ્રેમની વાત ક્યારેય પણ વાણીથી કરાય નહીં. પ્રભુએ જ્યારે આપણને વાણી આપી ત્યારે કહ્યું કે દુનિયાની વાત કરવી હોય તો વાણીનો ઉપયોગ કરજે, પણ જ્યારે સ્નેહની, પ્રેમની વાત કરવી હોય તો આ વાણીનો ઉપયોગ ન કરતો, માત્ર નેત્રથી કરજે. અને જે વાત નેત્રથી સમજી શકાય એવી હોય એ નેત્રથી, જે વાત નેત્રથી સમજી શકાય એવી ન હોય એના માટે જ વાણીનો ઉપયોગ કરવો. તો જે નેત્રોએ અનુભવ કર્યો હોય તે બરાબર એવું ને એવું જ વાણી દ્વારા વ્યક્ત ન થઈ શકે. કોઈએ કહ્યું કે જે દર્શન કરે છે એ કોણ છે? એ નેત્ર છે, પણ નેત્ર પાસે જીવા નથી. વર્ણન કરે છે કોણ?
કોણ કરે છે? એ તો જીવા કરે છે, જીભ કરે છે, પણ એની પાસે નેત્ર નથી. તેથી પ્રભુનું વર્ણન કેવી રીતે થાય? આ જીવાની સીમા આવી જાય છે, એની જીભની તો સીમા આવી જાય. જ્યારે પ્રેમની અભિવ્યક્તિ થાય, આદાન પ્રદાન થાય, તો એ નેત્રોથી થાય. બે મિત્રો વર્ષો પછી મળવાના હતા. નાના નાના હતા ત્યારે રમતા જમતા, પણ એક મિત્ર મોટો થતા વિદેશ ચાલ્યો ગયો. બંને મળવાના હતા ત્યારે વિચારતા હતા કે મળીશું ત્યારે આમ કરીશું, આ પૂછીશું, આટલા વર્ષોની બધી વાતો કરીશું. જ્યારે બંને મળ્યા ત્યારે સામસામેની ખુરશીમાં બેસીને બસ એકબીજાને જોતા રહ્યા. બેમાંથી કોઈ કંઈ બોલી ન શક્યા. 4 કલાક બેઠા રહ્યા. ઊભા થયા ત્યારે કહે છે કે ઘણીવાર આપણે સાથે રહ્યા હતા, વાતો કરી હતી, પણ આજની મુલાકાતનો જેવો આનંદ મળ્યો એવો આનંદ પહેલા ક્યારેય નહોતો મળ્યો. કારણ કે આજે આપણે મળ્યા ત્યારે પૂર્ણ રીતે મળ્યા. આંખો દ્વારા વ્યક્તિ મળે ત્યારે વાણી બંધ થઈ જાય. અને ગુરુ પાસે પણ વૈષ્ણવો જાય ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો હોય, પણ સામે આવે એટલે બધું ભૂલી જાય. પાવતીબેન જય શ્રી કૃષ્ણ, સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ, કીર્તિબેન જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. જો પૂછવાની બહુ ઈચ્છા હોય, પણ જ્યારે આપણે ગુરુના સાનિધ્યમાં જઈએ ત્યારે બધું જ ભૂલી જવાય છે, યાદ ન આવે, વાણી છે આપણી થંભી જાય. આવું થાય ત્યારે માનવું કે મિલનની ઉચ્ચ અવસ્થાને તમે પામી રહ્યા છો. કોઈએ કહ્યું છે કે જીવનની એ જ સૌથી મોટી ક્ષણ છે, મિલનની એ જ સૌથી મોટી અવસ્થા છે કે જ્યારે કહેવાનું ઘણું હોય પણ કાંઈ યાદ ન આવે. આમ કહેવાનું કાંઈ યાદ ન આવે તે જ મિલનની ઉચ્ચ અવસ્થા. અહીં શ્રી ઠાકોરજીએ પોતાના ભાવ વ્યક્ત કર્યા. નેત્ર દ્વારા કહ્યું કે મારે આપના ઘેર પુત્ર રૂપે પ્રગટવું છે. આ આજ્ઞા શ્રી વિઠ્ઠલનાથજીએ કરી અને શ્રીનાથજીએ આજ્ઞા કરી એવો પણ મત છે. આનું સમાધાન આગળની પંક્તિમાં આ મનોરથ કોણે કર્યો, કોણે નિવેદન કર્યું કે મારે આપને ત્યાં પુત્ર રૂપે પ્રગટવું છે. જ્યારે વિઠ્ઠલનાથજીની સામે શ્રી મહાપ્રભુજી ઊભા છે એ જ વખતે સામે શ્રીનાથજી પ્રગટ થયા અને આપે નેત્રો દ્વારા શ્રી મહાપ્રભુજીને આ વાત કરી અને આપે એનો સ્વીકાર પણ કર્યો. શ્રી વિઠ્ઠલનાથજીએ જોયું કે નેત્રો દ્વારા શ્રીનાથજીએ શ્રી વલ્લભ પાસે જરૂર કંઈક માંગ્યું છે અને આપે આપવાનો નેત્ર દ્વારા સંકેત પણ કર્યો છે. તેથી આપે કહ્યું કે વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, એમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત, હું નંદન અને તમે તાત, તમે પિતા. એમ આ પંક્તિમાં શ્રી વિઠ્ઠલનાથજી કહે છે કે ચોક્કસ શ્રીનાથજીએ શ્રી વલ્લભ પાસે વચન માંગ્યું છે. શું વચન માંગ્યું છે? આ પ્રશ્નના જવાબમાં વલ્લભે કહ્યું કે કૃપાનાથ, આજે તો શ્રીનાથજીએ કોઈ વિચિત્ર વસ્તુ માંગી લીધી છે. પ્રભુ છે તો મારા સેવ્ય, પણ હવે પુત્ર બનીને મારી સેવા કરવા માંગે છે. મારા ઈષ્ટને એવો મનોરથ જાગ્યો છે કે હું નંદન તમે તાત. પ્રભુએ આવું કેમ માંગ્યું? વલ્લભના ઘરમાં જેવું સુખ પ્રભુને મળે એવું બીજે ક્યાંય ન મળે. માટે શ્રી ઠાકોરજીએ કહે છે કે રહ્યો મોહે શ્રી વલ્લભ ઘર ભાવે. યશોદા મૈયાને કહે છે કે મૈયા, મને જેવું સુખ વલ્લભના ઘેર મળે છે એવું સુખ બીજે ક્યાંય ના મળે. તું તો મને માખણ લેતા રોકે છે, સંતાડે છે, જ્યારે વલ્લભના ઘરમાં મને નિત્ય મંગલ ભોગમાં, રાજભોગમાં સુંદર સુંદર સામગ્રીઓ તે પણ મનુહાર કરીને આરોગાવે છે. વ્રજ ભક્તોની કાની આપી આપીને આરોગાવે છે. ઋતુ અનુસાર માત્ર વસ્ત્ર શૃંગાર બદલાય છે. આમ જે વિશિષ્ટતા વલ્લભની સેવા રીતિમાં છે એ તો બીજે ક્યાં જોવા મળે? પ્રભુના સુખનો વિચાર આપણા માર્ગમાં છે એવો બીજે ક્યાં છે? માનસી રાજાના પ્રસંગમાં એ જોવા મળે છે. બધા મંદિરોમાં રાજા માનસી છે એ દર્શન કરવા આવવાના છે. એવી ખબર પડતા સૌએ જેઠ મહિનાની ગરમીમાં પણ ભગવાનને ભારે જરીના વસ્ત્રો, ભારે આભૂષણો ધર્યા. માનસિંહે ક્યાંય એને આનંદ પ્રાપ્ત ન થયો, ક્યાંય આનંદ ના મળ્યો માનસિંહને. બધે દર્શન કર્યા પણ એને થયું કે મને આટલી ગરમી લાગી રહી છે તો પ્રભુને કેટલો શ્રમ પડતો હશે. રાજાને સુખ મળે એવો વિચાર બધાએ કર્યો હતો, પણ પ્રભુના સુખનો વિચાર કોઈએ નહોતો કર્યો. જ્યાં સામેવાળાના સુખનો વિચાર હોય ત્યાં દર્શન ના રહીએ, અપદર્શન થઈ જાય. ઘણીવાર વૈષ્ણવોને ત્યાં દર્શન કરવા જઈએ,
શાકભાજીના હિંડોળા હોય, દર્શન કરીએ તો લોકો ઊભા હોય ત્યાં સામે શાકભાજી દેખાય. ઠાકોરજીની બાજુ તો સુરંગી જ હોય. અને ઠાકોરજીના હિંડોળા છે એ કોના માટે ભર્યા છે? સામે દર્શન કરવા આવે છે એટલા માટે, એમના માટે, કે પછી જે બિરાજી રહ્યા છે એના માટે? હિંડોળામાં અધિકતર તો આપણે સામે ભરીએ અને ઠાકોરજીની સામે ખાલી રહીએ, ત્યાં કઈ ભર્યું ન હોય પછી દર્શન ગૌણ થઈ જાય. અહીં ઠાકોરજીના સુખનો વિચાર ન હતો. રાજાને ખુશ કરવા ભારે શૃંગાર વસ્ત્ર ધર્યા હતા. રાજાને ક્યાંય છે એ સંતોષ ના થયો. દર્શનથી મન છે ના માન્યું. અને કોઈક સ્થાન એવું હશે કે જ્યાં દર્શનમાં આનંદ આવે. કયું એવું સ્થાન હશે કે જ્યાં મને આનંદ આવશે દર્શન કરીને? ગોપાલપુર દર્શન કરવા ગયા, સિંડાજીના મંદિરમાં ગયા, ત્યાં શું જોયું? કે ઠાકોરજીએ સુંદર કડીના શૃંગાર ધારણ કર્યા છે, ફુવારા ઉડી રહ્યા છે, સુંદર કીર્તન થઈ રહ્યા છે. ઉષ્ણકાળમાં આવી ઠંડક જોઈ માનસિંહને આનંદ થયો અને થયું કે શ્રી ઠાકોરજી અહીં પ્રસન્નતામાં બિરાજે છે. જો શ્રી ઠાકોરજીને જે ક્યાંય સુખથી બિરાજી શકતા હોય, જો ઠાકોરજી ક્યાંય સુખથી બિરાજે છે તો અહીં શ્રી વલ્લભના ઘરમાં જ બિરાજે છે. શિલ્પાબેન જય શ્રી કૃષ્ણ. પરેશભાઈ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. કીર્તિબેન આભાર તમારો. એટલા માટે પ્રભુ કહે છે કે રહ્યો મોહે શ્રી વલ્લભ ઘર ભાવે. મારે બાળલીલાનું સુખ લેવા માટે શ્રી વલ્લભના ઘેર પ્રગટવું છે. આ સુખ લેવા માટે આપ સ્વયં શ્રી મહાપ્રભુજીને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટવા માટે તૈયાર થયા. અને ગોપાલદાસજીને એવો આનંદ આવી ગયો કે તેમને થયું કે સ્વયં પ્રભુ આજે મારા ગુરુ સ્વરૂપે, મારા આસક્તિના સ્વરૂપે પ્રગટવાના છે. તેથી હવે આગળ કહી રહ્યા છે. શું આગળ બોલે છે? ગોપાલદાસજી 18મી કડીમાં ગાઈ રહ્યા છે કે પુરુષોત્તમ પ્રગટશે શ્રી વલ્લભ, એ પુરુષોત્તમ પ્રગટશે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન, નેત્ર કમલે નાના ભાવે, દેશે ભક્તને સમ્માન. તો વૈષ્ણવો, આ કડીનું આપણે અધવચ્ચે જ છોડી દેવું ન પડે વ્યાખ્યાન છે. એટલા માટે થઈને અત્યારે આપણે રહેવા દઈએ છીએ. આવતીકાલે આને સમજીશું 18મી પંક્તિને. લાલજીભાઈ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું. ગીતાબેન તમે લાઈવ છો કે નથી અત્યારે? ગીતાબેન સૂચક, તમે લાઈવ છો તો એક ફરી પાછી કોમેન્ટ કરો. ગીતાબેન તમે કાલે એક પ્રશ્ન પૂછેલો છે, મેં અત્યારે છેક વાંચ્યો છે. જો તમે લાઈવ હોય તો એક કોમેન્ટ કરી દો. સરસ. તો વૈષ્ણવો, કાલે સાથે મળી અને વલ્લભ આખ્યાનની 18મી કડી છે એમનું આપણે વાંચન કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કૌશલભાઈ જય શ્રી કૃષ્ણ. મથુરભાઈ જય શ્રી કૃષ્ણ. વાલા જવાનો સમય થયો હવે.